પોસ્ટ ઓફિસમાં અને બેંકમાં મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ચલાવવામાં આવે છે. એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે ફૂલ ડિટેલનો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે હજી સુધી નથી જોયો તો જોઈ લેજો. તો આજના વિડીયોમાં હું તમને એ જણાવીશ કે સિનિયર સિટીઝન એટલે SC/SSમાં આપણે કેટલા રૂપિયા મૂકી અને આપણને કેટલું વ્યાજ મળશે, આ કેલ્ક્યુલેશન આપણે ક્યાં કરવું, કેવી રીતે કરવું, તો સંપૂર્ણ માહિતી આપીશ. તો કેલ્ક્યુલેશન કઈ રીતના કરવું એ પહેલાં હું આ યોજનાની થોડીક માહિતી તમને આપી દઉં કે સિનિયર સિટીઝન યોજના છે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટેની યોજના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી ચલાવવામાં આવે છે. મિત્રો હાઈએસ્ટ રિટર્ન આપવામાં આવે છે 8.20% તમને દર 3 મહિને વ્યાજદર તમારા સેવિંગ એકાઉન્ટમાં તમે જે પણ FD કરાવશો એની ઉપર તમને 8.20% રિટર્ન આપવામાં આવશે. મિનિમમ આમાં 1000થી લઈ અને 30 લાખ સુધીની તમે ડિપોઝિટ કરી શકો છો. યોજનાની મુદત 5 વર્ષ માટેની રહેવાની છે. તમે 3 વર્ષ લંબાવીને 8 વર્ષની પણ કરી શકો છો. હવે હું તમને જણાવીશ કે યોજનાનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરવું. તો પ્લે સ્ટોરમાંથી આપણે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, ઇન્સ્ટોલ કરી લેવાની છે. મિત્રો આવા નવા માહિતીના વિડીયો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ કે મિત્રો 93% લોકો એવા છે કે જે અમારા વિડીયો રેગ્યુલર જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. મિત્રો સબસ્ક્રાઇબ કરવું ફ્રીમાં છે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. આ એપ્લિકેશનની અંદર મિત્રો બેંકની અને પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓનું કેલ્ક્યુલેશન આસાનીથી આપણે કરી શકીએ છીએ. હવે જો અહીંયા તમને સિનિયર સિટીઝન SC/SS એવું જોવા મળશે. આ યોજનાનું એકાઉન્ટ તમે બેંક અને પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં ખોલી શકો છો. તો આપણે SC/SS પર ક્લિક કરવાનું છે. જો અહીં કેલ્ક્યુલેશન આપણે કરી શકશું. હવે અહીંયા ઇન્ફોર્મેશન પણ આપણે લઈ શકીએ છીએ. દાખલા તરીકે SC/SS શું છે જાણવું હોય તો જો અહીં તમને તમામ જાણકારી આ યોજનાની તમને જોવા મળશે કે એમાં ફીચર કયા કયા છે, કેવી રીતના આ વર્ક કરે છે. જો અહીં તમને જોવા મળે સેફ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, ગેરંટેડ રિટર્ન છે, રેગ્યુલર ક્વાર્ટરલી ઇન્કમ ટેક્સનો બેનિફિટ, બધાય તમને આ યોજના વિશેના લાભો તમને જોવા મળશે. જો ડિપોઝિટની લિમિટ કેટલી છે તો 1000થી લઈને 30 લાખ સુધીની તમે લિમિટ છે. 2023 પહેલાં 15 લાખની જ લિમિટ હતી પણ ગવર્મેન્ટ એને 30 લાખ સુધીની કરી નાખી છે. હવે બેક આવી જશો ને તમે જેટલા રૂપિયા તમારે FD કરવી છે સિનિયર સિટીઝનમાં એ આપણે લખશું એટલે એનું જો કેલ્ક્યુલેશન થઈને નીચે આવી જશે. દાખલા તરીકે મારે 5 લાખ રૂપિયા સિનિયર સિટીઝનના નામે મેકવા છે તો ક્વાર્ટરલી એટલે દર 3 મહિને 5 લાખનું 10,250 રૂપિયા વ્યાજ મારા સેવિંગ એકાઉન્ટમાં મને મળતું રહેશે. હવે એવી જ રીતના તમારે જેટલી રકમ મેકવી છે એ તમે અહીંયા લખી શકો છો. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ શું છે એની તમામ માહિતી આપતો વિડીયો મેં બનાવેલો છે, એ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે દાખલા તરીકે 1 લાખ રૂપિયા આપણે સિનિયર સિટીઝનમાં મેકવા છે તો એનું દર 3 મહિને 2050 રૂપિયા વ્યાજ આપણને મળતું રહેશે. એવી રીતના તમે 1000થી લઈને 30 લાખ સુધી ઇન્વેસ્ટ કરી શકો છો. દાખલા તરીકે આપણે 30 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ તો 8.2% લેખે આપણને 61,500 રૂપિયા દર 3 મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં મળતા રહેશે. એટલે કે મંથલી 30 લાખનું વ્યાજ આપણે ગણીએ તો 20,500 જેવું આપણને થાય. તો મિત્રો યોજનાનો લાભ લેવા નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. ત્યાં તમારે કોમન ડોક્યુમેન્ટ આપવાના છે, KYC ડોક્યુમેન્ટ, અને ફોર્મ ભરીને આપશો એટલે તમારું એકાઉન્ટ ત્યાં ખુલી જશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.